ઉપનિષદોમાં અવતારીની વાત થયેલી છે અને અવતારી સ્વરૂપને બોલવા માટે બે મંત્રો ઉપનિષદોએ વેદોએ કયા, એક ઓમ અને બીજો સત. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત સત એવ અગ્રે આસીત, આવું આપણી ઉપનિષદની શ્રુતિમાં કહેવાનું. અને એકમ સત વિપ્રા બહુધા વદંતી, એક જ ઈશ્વરને વિદ્વાનો અનેક પ્રકારે કહે છે. એટલે મારો વ્યાસપીઠનો પ્રયાસ છે કે અમારો હિન્દુ સમાજ ભગવાનના નામે જે વિભાજિત થતો જાતો હોય એ ભગવાનના નામે વિભાજિત ન થવો જોઈએ. મારે તો બધાને તમને વિનંતી કરવી છે કે કદાચ તમારા ગામમાં, તમારી સોસાયટીમાં તમે સ્વામિનારાયણના ભગત હો અને ક્યાંક શંકરનું મંદિર થતું હોય તો યથાશક્તિ એમાંય આપણે સહયોગ આપવો જોઈએ. કારણ કે શંકર એ આપણા જ છે, એ આપણા જ છે. ક્યાંય વૈષ્ણવોની હવેલી થતી હોય, આપણા એરિયામાં થતી હોય, આપણે સગવડ હોય તો આપણે એમાં બે પૈસાની સેવા કરવી જોઈએ. અને કદાચ સેવા ન કરી શકો તો નડવું તો નહીં જ, આડું ન આવે. કારણ કે હવેલી થશે એ કૃષ્ણની થશે અને કૃષ્ણ છે એ બી આપણા જ છે. રામ બી આપણા છે, કૃષ્ણ બી આપણા છે. એ બધા જ આપણા એક જ ભગવાનના અવતારો છે. અને એટલા માટે મારે હિન્દુ સમાજને વિનંતી કરવી કે ભગવાનના નામે આપણે વિભાજિત ન થાય. મારું એક સૂત્ર છે, હું વારે વારે કહું, રેસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. આદર બધાને આપો, અનુસરણ કોઈ એકનું કરો અને તિરસ્કાર કોઈનો ના કરો. તમે એક ભગવાનને માનતા હો, રામને, તો રામને માની જાઓ, પણ તમે આદર કૃષ્ણને આપો, આદર શંકરને આપો, આદર બધાને આપો. રેસ્પેક્ટ ઓલ, આદર બધાને આપો. ફોલો વન, અનુસરણ કોઈ એકનું કરો. હેટ નન, તિરસ્કાર કોઈનો ન કરો. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું કે દૃષ્ટવા શિવાલયાદીની દેવાગારાણી વર્તમની. સ્વામિનારાયણ ભગવાન કે તમે રસ્તે ચાલ્યા જતા હો અને રસ્તામાં જો શંકરનું દેવાલય, શંકર આદિ દેવોનું દેવાલય આવે તો બે હાથ જોડી એને પ્રણામ કરવા અને ભાવથી એનું દર્શન કરવું. સ્વામિનારાયણ ભગવાને બહુ વિશાળતા રાખેલી છે. પાછળથી સંકુચિતતા ક્યાંથી આવી હજી મને નથી સમજાતી. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા, ભુજમાં નરનારાયણ દેવ પધરાવ્યા, ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ પધરાવ્યા અને સૂર્યનારાયણ દેવ પધરાવ્યા, જુનાગઢમાં શંકર દાદાને પધરાવ્યા, સિદ્ધેશ્વર મહાદેવ. લિંગ તો બધા પધરાવતા હોય, સ્વામિનારાયણ ભગવાને શંકરની મૂર્તિ પધરાવી. અને દાદો જે અદામાં બેઠો, જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે તમે ક્યારેક જાઓ અને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરો ને, હા, કેટલા પ્રતાપી દેવ છે સિદ્ધેશ્વર મહાદેવ. વૈષ્ણવો અને શૈવોમાં જે મતભેદ હતો, સ્વામિનારાયણ ભગવાને જુનાગઢ મંદિરમાં એકતા કરી દીધી. શૈવ અને વિષ્ણુ બેયના સ્વરૂપો એક ખંડમાં સિદ્ધેશ્વર મહાદેવ અને એક ખંડમાં રાધારમણ દેવને પધરાવી શૈવો અને વૈષ્ણવોની એકતાનું મોટું. જો આ સિદ્ધેશ્વર દાદા દેખાય, દર્શન કરો, એની અદા જુઓ તમે, આમ બેઠા એ જો, હે ભાઈ. હા, તમે લગભગ હજી આવી આમ અદાવાળા શંકર ક્યાંય નહીં જોયા હોય એવા સિદ્ધેશ્વર મહાદેવ. સ્વામિનારાયણ ભગવાન એ હરેક હિન્દુ સમાજને સાથે લઈને ચાલનારા હતા. અને મારે બી આ વ્યાસપીઠ દ્વારા એટલું કહેવું કે આપણો હિન્દુ સમાજ ભગવાનના નામે પણ નોખો ન પડવો જોઈએ. ગમે દેવ હોય, ગમે માતાજી હોય, એ આપણા છે, એને માનવા, એને આદર આપવો, એનો તિરસ્કાર ન કરવો. નહીંતર આપણે બહુ વિભાજિત થઈ જશું. કારણ કે અવતારો તો થતા જ રહેતા હોય, પછી આપણે બહુ વિભાજિત થતા અને કોઈ રાજકારણી જો આપણા હિન્દુઓને તોડવાની મહેનત કરતો હોય ને તો એને કોઈ સાથ ન દેતા. ઘણા હું છે એમાં વળી તમને અમે લઘુમતીમાં લઈ લઉં, તમને અમે આમાં લઈ લઉં. હમણાં કર્ણાટકમાં આવેલું છે, આપણા લિંગાયતો જે બધા હિન્દુઓ જ છે, શંકરને માનનારા, તો કહે છે કે તમને અમે લઘુમતીમાં લઈ લેશું. એટલે એને તો હું એના રાજકારણના રોટલા શેકવા હોય. એટલે પછી આપણો હિન્દુ સમાજને તોડતો જવાનો, ધીરે ધીરે તોડતો જવાનો. મારો પ્રયાસ છે, મારા બે પ્રયાસ વ્યાસપીઠ દ્વારા છે કે અમારું જે ભારત દેશનું સંવિધાન લખાણું, અને સંવિધાનમાં ઘણા બધાએ મહેનતો કરી. ડૉક્ટર આંબેડકરે બી એમાં ખૂબ સારો સહયોગ આપ્યો. અને એ બંધારણનું આમુખ કહેતા આખું બંધારણ જે લખાણું
કોઈ પુસ્તક લખાય ને તો એના આગળના પેજમાં આમુખ લખાય, અને પુસ્તકનો સારી પેજમાં લખવામાં આવ્યો હોય કે આ પુસ્તકમાં અમે શું વર્ણવીએ છીએ કે આ મારો શું સબ્જેક્ટ છે, એ એક પેજમાં લખ્યો હોય. એમ આખા બંધારણ, આપણા ભારત દેશના બંધારણનું આમુખમાં એમ લખવામાં આવ્યું છે કે ભારત દેશની અખંડિતતા જાળવી રાખવી એ હરેક નાગરિકનું કર્તવ્ય છે. બંધારણમાં જે કંઈ લખાણું હોય એ આ એકતા તૂટે, ભારત દેશની અખંડિતતા તૂટે એવો કોઈ પણ નિર્ણય ઓલું બંધારણ ન કરી શકે. એકતા અને અખંડિતતા જળવાય એ આપણા ભારતીય બંધારણનો પાયો છે. એના ઉપર આખું બંધારણ ઊભું થયું. એટલે જ્ઞાતિવાદ અને સંપ્રદાયવાદ એ જ્યારે આપણા દેશને તોડતો હોય ત્યારે આપણે બધાએ સાવધાન થવું. અમારા ભારતીયો નો જ્ઞાતિવાદથી તૂટવા જોઈએ, નો સંપ્રદાયવાદથી તૂટવા જોઈએ. ભારતીયના નાતે એકમેક થઈ દેશની ઉન્નતિ થાય એવો આપણે પ્રયાસ કરવો જોઈએ. બધા બોલે છે ને કે ભારતને 20મી સદીમાં વિશ્વગુરુ બનાવવું, તો વિશ્વગુરુ કંઈ એકલા નેતાઓથી નહીં બને ભાઈ. ભારત દેશના હરેક નાગરિકની આ ફરજ છે કે આપણો સમાજ એકતા માટે પ્રયાસ કરે. અને એટલા માટે મારે તો બધાને કહેવું, હરેક ભગવાન જે ભગવાન હોય, એટલે હું જો ભાગવતની કથા કરું, રામાયણની કથા કરું, મહાભારતની કથા કરું, ગીતાની, ઉપનિષદની, હું હિન્દુ શાસ્ત્રોની કથા કરનારો માણસ છું. કેવલ એક ગ્રુપ માટે કે એક સંપ્રદાય માટે હું નથી જીવતો, હું ઓલ ઓવર બધા હિન્દુસ્તાનીઓ માટે કથા કરું છું. હરેક સંપ્રદાયના લોકો, એ કોઈ આજે તમને હું એટલા માટે આ વાત કરું છું, હરેક જ્ઞાતિના લોકો મારી કથા સાંભળે છે. હરેક જ્ઞાતિના લોકોની ઘરે હું પધરામણીએ ગયો છું. હા, મને ભાવવાળો માણસ દેખાય, હું છૂતાછૂતમાં માનતો નથી. હા, મને એક ગામમાં હરિજન ભાઈઓ આવ્યા હતા, મને કે સ્વામી અમારી ઘરે તમે પધરામણીએ ન આવો, અમે રોજ તમારી કથા સાંભળીએ, તમારે અવાતું હોય તો. હું લાડવા લઈને ગયો અને આખા હરિજન વાસમાં ઘરે ઘરે લાડવા દઈ આવ્યો અને બધાને રાજી કરી આવ્યો. જરૂર છે હવે આપણા હિન્દુઓને જાગવાની. ધર્માંતરણ થઈ જાય પછી આપણે એમ કહીએ ફલાણાએ ધર્માંતરણ કર્યું, ફલાણાએ ધર્માંતરણ કર્યું. આપણે આપણાને સાચવવા જોઈએ, આપણે આપણાને આગળ લાવવા જોઈએ. કમસે કમ આપણે એને પ્રોત્સાહન ન દઈએ તો કંઈ નહીં, પણ એનો તિરસ્કાર કરવાનું તો હવે આપણે બંધ કરી દેવું જોઈએ. અમારે એક સ્વામિનારાયણના સાધુ અમારા સુરતના ડાંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં કામ કરે છે, અને આદિવાસીઓના છોકરાઓને ભણાવે, એના સંસ્કાર આપે અને એને આગળ લાવવાનું કામ કરે. આપણને એમ થાય કે જ્યારે કોક હૂંફ દેનારો મળે ને ભાઈ, તો માણાને પોતાને એમ થાય કે આ આપણું છે ને આ મારું છે. બધેથી માણા હળદૂત થાય પછી ક્યાં જાય? આ હું ઘણી વાર કહું, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં થોડાક નિયમો કડક હોય અમુક. એટલે જે બહુ પાકા હરિભગત હોય, ધર્મ નિયમ ચુસ્ત પાળતા હોય, એ બહારનું ક્યાંય ખાઈ પીવે નહીં. લારીના ભજીયા હોટલમાં ક્યાંય બીજે ત્રીજે ક્યાંય ખાઈ પીવે નહીં. એટલે એના છોકરાઓ ખાય તોય ના પડે કે તારે બહારનું નહીં ખાવાનું, હોટલનું નહીં ખાવાનું એમ. એટલે હું પછી કહું એને કે તમારે એને બહારના ભજીયા ન ખાવા દેવા હોય તો અઠવાડિયે એકાદી વાર ઘરે કરી દેવા જોઈએ. બહારના ખાવા દે ને ઘરે માળા કરી દે ને ઓલો જાય ક્યાં? બહારના ન ખાવા દેવા હોય તો તમારે ક્યારેક ઘરે કરી દેવા, પણ ઘરે ક્યારેક મંચુરિયન કરી દેવું જોઈએ, ક્યારેક ઘરે તમારે પીઝા કરી દેવા જોઈએ. ઘરે કરી દો ને બહારના ખાવા દો નહીં.